ધરમપુર નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના દિવસે અંતિમ ઘડીએ બબાલ. ધરમપુરમાં ચૂંટણી અધિકારીની કચેરી પર પોલીસે વચ્ચે પડી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યા. વોર્ડ નંબર 1 કોંગ્રેસના 4 ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચ્યું. ધરમપુરમાં ચૂંટણી અધિકારીની કચેરી બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓ, રોષે ભરાયેલા કોંગી કાર્યકરોએ ધરમપુર ધારાસભ્ય અરવિંદ પટેલ પર રોષ વ્યક્ત કર્યો. ભાજપ દાદાગીરી કરી રહ્યું હોવાના આક્ષેપ જોવા મળ્યા છે. સાથે કોંગ્રેસનો રોષ પોલીસે વચ્ચે પડી મામલાને થાળે પાડવાના પ્રયાસો કર્યા હતા. વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું. નીલોફર તનવીર નામના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ખેંચતા ભાજપ બિનહરીફ ભાજપના ઉમેદવાર સબિસ્તા બાનુ સાજી દાઉદી વોર્ડ નંબર 1માં બિનહરીફ વિજેતા થયા. ધરમપુરમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે હાઈ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામા ચાલી રહ્યો છે. નગરપાલિકામાં તમારી સત્તા છે તો તમારે કોંગ્રેસના કાર્યકર્તાને લાવીને ફોર્મ ખેંચાવો છો. આ વસ્તુ સાબિત થાય છે કે તમને જનતાએ નકારી દીધી છે. આ જનતાએ નકારી દીધી છે. તમને કરતી છે તમારી. આજે તમે એમએલએ થઈને આવું કૃત્ય કરો છો. તમને શોભે છે આ વસ્તુ? આ તમારી ચોરી છે, આ તમારી દાદાગીરી છે, આ લોકશાહી છે, આ ઇલેક્શન ચાલુ કરે સિલેક્શન રાખો. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.